જેવી બુદ્ધિ કરવી હોય તેવું દૂધ પીજો, તેવું દૂધ પીજો. ગાય જેવી બુદ્ધિ કરવી હોય, ગાય બુદ્ધિમાં બહુ સૂક્ષ્મ છે. ગાય બુદ્ધિમાં અને હૃદયના ગુણમાં, હૃદયના સ્નેહમાં બહુ સૂક્ષ્મ છે. ગાયને પોતાની માતા પ્રત્યે, વાછરડાને પોતાની માતા પ્રત્યે, વાછરડાને બીજા વાછરડા પ્રત્યે અત્યંત પ્રેમ હોય, અત્યંત સ્નેહ હોય. અને બધું બહુ ઈશારામાં સમજી જાય. વાછરડા ગાયને છે ને આમ સેજ ઈશારો કરે ને હાથ અડાડે ને એ સમજી જાય મારે જમણે જવાનું છે, ડાબે જવાનું છે, શું કરવાનું છે, બેસવાનું છે કે ઉઠવાનું છે. ભેંસને શું કરવું પડે? ધોકો લેવો પડે. તમારા માટે ધોકો નહીં લેવો પડે એવો મને વિશ્વાસ છે. જો ધોકો ન લેવો પડે એવું કરવા માંગતા હો તો આજથી ગાયનું દૂધ ચાલુ કરી દેજો. અને તમારા સંતાનને ધોકો ન લેવો પડે એવું ઈચ્છતા હો તો પણ આજથી ગાયનું દૂધ ચાલુ કરી દેજો. આજથી તમારો જે આહાર વિહાર હશે તેની અસર તમારા સંતાન ઉપર થશે. આપણે એટલું બધું અજ્ઞાન ભરીને બેઠા છીએ કે લગ્ન થઈ જાય, લગ્ન થયા પછી વર્ષ 2 વર્ષ થઈ જાય, પ્લાનિંગ થાય, પ્લાનિંગ થયા પછી ઘર ભરે, એને પણ મહિનો 2 મહિના થઈ જાય પછી ડોક્ટર કે હા ભાઈ હવે બરાબર છે. પેલી સોનોગ્રાફી થઈ જાય, હા મહિનો 1.5 મહિનો 2 મહિનાનો થઈ ગયો છે ગર્ભ. હા હવે જાગે, મમ્મી હવે મારે શું કરવાનું? એમ તો કે ભાઈ દેરાસર જવાનું તારે. હવે મારે શું કરવાનું? તો કે હવે બહુ શ્રમ નહીં લેવાનું. હવે મારે શું કરવાનું? કે હવે માળા ગણવાનું. બહુ થઈ ગયું. એક દેરાસર જાય, એક માળા ગણે, એક વધારે શ્રમ લેવાનું છોડી દે, એનો ગર્ભકાળ પૂરો. કેટલી બધી અજ્ઞાનતા છે. તમારું આવનારું સંતાન એનો આધાર એની માતા 12 વર્ષની થાય ત્યારથી, જ્યારથી ઋતુવંતી થવાની શરૂઆત થાય, એની શુદ્ધિનો આધાર છે. અને પિતા 16 વર્ષના થાય ત્યારે શુક્રની ઉત્પત્તિ શરૂ થાય. માતા 12 વર્ષની થાય ત્યારથી એના રસની ઉત્પત્તિ શરૂ થાય અને ઋતુવંતી થાય, ટાઈમમાં બેસે. આખી એની શુદ્ધિની પ્રક્રિયા છે. અશુદ્ધ બીજ, શુદ્ધ શુક્ર અને શુદ્ધ શોણિત, ત્યારથી શરૂઆત થાય. એક વાત કહું તમને, આપણે ત્યાં બાળ લગ્ન હતા. બાળ લગ્ન કોઈ કુરિવાજ હતા. આપણા મગજ ઉપર ખોટું ઠોકી બેસાડ્યું. ઉત્તમ પરંપરા હતી, ઉત્તમ રિવાજો હતા. એની પાછળના ચોક્કસ કારણો હતા, ચોક્કસ હેતુઓ હતા. આ શુદ્ધિ માટેના હેતુ હતા, આ માનસિક શુદ્ધિ માટેના હેતુ હતા. કે નાની ઉંમરથી નક્કી કરી દીધું હોય, ખાલી નક્કી કરવાનું હોય બાળ લગ્નમાં. સ્ત્રી પોતાના પતિને ઘેર તો 16 વર્ષની થયા પછી જાય, ત્યાં સુધી તો પિયર જ રહેવાનું. પણ નક્કી હોય 10 વર્ષની 12 વર્ષની હોય ત્યારથી સગાઈ થઈ ગઈ, વિવાહ થઈ ગયા, એના મનમાં શું છે? મારા પતિ કોણ? પેલા. મારા પતિ કોણ? પેલા. જગતના કોઈ પણ પુરુષ પ્રત્યે કુદ્રષ્ટિ એની થાય નહીં. પુરુષને પણ એક જ હોય, મારી સ્ત્રી કોણ, મારી પત્ની કોણ? પેલી કન્યા. હજુ એનું મોઢું જોયું નથી અને મોઢું જોવાનું પણ નહીં. એના મનમાં કોઈ કુવિચાર, કોઈ કુવિકલ્પ જાગે નહીં. દિવાળીના દિવસો આવે અને પોતાના પતિના ઘેરથી મીઠાઈ આવે એટલે કન્યા ખુશ થાય કે મારા પતિના ઘરની મીઠાઈ આવે. અત્યારે ઉલટું છે, પિયરથી મીઠાઈ આવે એટલે ખુશ થાય. આ પિયરની મીઠાઈ છે, આ પિયરની સાડી છે. મેલી ગેલી પણ ભલે સસ્તી હોય, મેલી ગેલી હોય પણ પિયરની સાડી એને બહુ ગમે. પેલી નાની ઉંમરથી એના મનમાં પતિના ઘરના સંસ્કાર, મારું ઘર આ નથી, મારું ઘર પેલું છે. અને આ સંસ્કાર દ્રઢ થઈ ગયા હોય, ફક્ત પતિનું જ ધ્યાન હોય. સૌથી મહત્વનો ગુણ છે સ્ત્રીને માટે પતિદૈવત્વ. પતિને દેવ માને, પતિ દેવો ભવ. એ સવારે જાગીને પતિના ચરણ કમળનો સ્પર્શ